ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જાહેર મંચ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂચક ઉદ્બોધન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સોમનાથ ખાતે એક બાદ એક પ્રકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે। સોમનાથ ખાતે મેગા ડિમોલેશનને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરોક્ષ રીતે યાદ કરાવ્યું હતું। તેમના ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું હતું કે સોમનાથ ખાતે સફાઈની કામગીરી તો બધાએ જ જોઈ જ હશે। બાદમાં તેમણે કહ્યું કે હું સ્વચ્છતાવાળી સફાઈની વાત કરું છું। જો કે ગૃહમંત્રી સંઘવીના આ વાક્યથી સૌ કોઈમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। ગૃહમંત્રી સાથે મંચ પર બેસેલા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પણ સ્મિત સાથે ગૃહમંત્રી સામે જોવા લાગ્યા હતા। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં જ સોમનાથ ખાતે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એક પછી એક પ્રકલ્પો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ખાતે કામગીરી ચાલી રહી છે। સફાઈની કામગીરી તો બધાએ જોઈ જશે। હું સ્વચ્છતાવાળી સફાઈની વાત કરું છું।